મારા મા બાપ હોય હાલો મારી જોડે અને મારા મા બાપ તમે જો હોય મારા મા બાપ દાદી છો ને તમે મારા દાદી છો કે નહીં હાલો 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 શું નામ તમારું? અમુબેન. આખું નામ? આખું નામ? આખું નામ શું છે? આખું નામ નહીં આવડતું. અચ્છા એવું છે. કેમ આવી રીતના બેઠા છો અહીંયા? એકલીને ભૈયા મૂકી દીધી છે ને કોકો તમે સમજો છો? મૂકી દીધી છે. કોને મૂકી દીધા? કોકે મૂકી દીધી, પાણી ફેંકી દીધી છે. પાણી ફેંકી દીધા? પાણી હોય ને નદીમાં ફેંકી દીધી, કોઈ ઓળખતા નથી મને. તો હાથ કરવાની હતી, ફેંકી દીધી, કોઈ ઓળખતું નથી. તે જોડે એકલી રખડું હું કોને ભાઈ દેખા વગરનું કહું કયો નહીં, દેખા વગરનું કોઈને કહેવાય હું કરી. આવી હાલતમાં રહેવાનું? અહીંયા કોઈ હેરાન નથી કરતું ભાઈ. હા અહીંયા કોઈ હેરાન નહીં કરતું, આખી રાત ધ્યાન રાખે છે. એ બધા ધ્યાન રાખે પણ કે તમે માજી ખાતા નથી ઈ વાંધો છે. તમે કોકનું દે ખાતા કેમ નથી? તમારા ઘર પરિવારમાં ક્યાં છે બધા? ઘર નથી ભાયા. તમારા દીકરા એવું કોઈ છે જ નહીં? દીકરા અત્યારે બાયડ્યું ના હોય ભયા. હું તમને સમજો નહીં, અત્યારે બાયડ્યું ના હોય ભયા. દીકરા નો કહેવાય, દીપડા કહેવાય. દીકરા એટલા દીપડા કહેવાય, બાયડ્યું ના હોય. ભાઈ સમજો. હું તમારો દીકરો છું ને. દીકરા તો તમારા બૈરા હોય, તમારા મા બાપ હોય. તમે મારા દાદી છો ને? અહીંયા કોણ છે? અહીંયા અહીંયા કોણ છે? તમે મારા દાદી છો ને? દાદી તો કોણ જાણે મારા. હું તમને લેવા આવ્યો છું. માકડી હતી ને તો ન્યાય એક ફેરે મને હેરાન નથી કરી ન્યાય. એવું નહીં કહેતો, અમે તમને લેવા આવ્યા છીએ. ભૈયા કોક તમારી જેવા હોય કોઈના નિવેદમાં કે માજી તમે ખાતા નથી, પણ પગ મૂકતા ન આવડે ભૈયા. નાયા ધોયા વગરની હોય, ગાંડી તરીકે રાખીને મૂકીને વયા જતા હોય, કોઈને ખબર પડવા નથી દેતા. તમે સૌરાષ્ટ્રમાં લાગો છો. કયું ગામ છે તમારું? ભાઈ એ ખબર પડ્યા વગરના. તમારા ગામનું નામ શું છે? તમારા ગામનું નામ શું છે? ગામ તો જૂનું કોઈ વર્તાતું નથી. રાયપુર હતું ને ત્યાં ગાંડા આશ્રમમાંથી સાઈન ઠેકાણે ફેરવી છે. એટલે હું કોઈનું ખાઈને મૂકી દઉં, જેને દે ને ખાવ નહીં મૂકી દઉં. હાલો મારી જોડે મારા આશ્રમમાં. હવે આશ્રમ ક્યાં ગોતું ભાઈ? મારા આશ્રમમાં. ત્યાં 2 ટાઈમ ખાવા પીવાનું મળશે. પણ આ બકાલા વાળા રહ્યા ને એને કાઢો ને તો ખબર પડે. બકાલા ને રેકડી વાળા એવું નથી કેતો. તમે મારી જોડે આવશો ને તો ત્યાં 2 ટાઈમ ખાવા પીવાનું બધું મળશે. સવારે ચા મળશે મસ્ત. તમારી જેવા કેટલા બધા દાદી છે ત્યાં મારી જોડે. ભજન કરવાનું, ભગવાનનું નામ લેવાનું. હાલો. રહેવાનું, સોવાનું, નાવાનું, ધોવાનું બધું. ભયા હું કોઈનું ખાતું નથી એમાં તમે સમજો. દીકરાનું તો ખવાય જ ને. કોઈનું ખાવ નહીં કે ધરાર બાપુ. એવું નથી કે મારી વાત સાંભળો. 150 રૂપિયા નો લીધા મેં. એમ નહીં દાદી, કોની નોટ લીધી નહીં, પછાની નોટે ન્યા નો લીધી મેં. અમે તમારા દીકરા છીએ તો દીકરાનું ખવાય કે ના ખવાય? ખવાય. તો પછી ઈ પણ તમે કોણ ભાઈ સમજાવે? ભાઈ સમજો કે તમે. એમને તમે મારા દીકરા, હું તમારા દીકરા જેવો છું, તમારે મારું જ ખાવું પડે ને. હાલો તો હું ગાડી લઈને તમને લેવા માટે. ત્યાં એક બેન હતા ને, એક બેન લંગડી, એ કે આજે તમે સા પી આવો ને 10ની નોટ આપી મને. 10ની નોટ આપી ન્યાય પોલીસ વાળા બધા ટાઈને મને 5ની નોટ હું પાછી દઈ આવી. લંગડી બેન હતા એને 5ની નોટ પાછી દઈ આવી. લંગડી બેન હતા તે બાપુ કે તે શાક કેમ નથી ખાતી, કેમ નથી? મારી વાત સાંભળો. આપણે ત્યાં જઈને આશ્રમ જઈને મસ્ત વાત કરીશું. બાપુ બી જશે. આપણે 2 મસ્ત શાંતિથી વાત કરીશું. બાપુ બી જશે ત્યાં. હા તો હાલો. બાપુ બી જશે. હાલો બેસી જાઓ. એના જામફળમાં ખાધા નહીં. એવું નથી કેતો. હાલો મારી ગાડીમાં બેસી જાઓ તમે. આપણે ત્યાં જઈને મસ્ત તમને નવી સાડી આપીશું, નાવા ધોવાની બધી વ્યવસ્થા છે. હાલો. કઈ ગાડી હોય? આ રેજો મોટી ગાડી લઈને આવજો. આવા લગધરીમાં ન ચડી આગું
ટાંગા નથી હાલતા, ઊભી નથી થઈ. નાની ગાડી નીચી ગાડી છે. નીચી ગાડી છે ને અમે તમને તેડીને લઈ જશું. આમાં ખાય એમાં નથી જવું, આપણે આપણી ગાડીમાં જવાનું. એમની જોડે નહીં જવાનું આપણે આપણી ગાડીમાં જવાનું. એમની જોડે નહીં જવાનું. આપણે ગાડી આમાં ક્યાં જાય? ગાડી વાળા તો વ્યા જાય છે. ગાડી બોલાવી લઉં તમ તારે. કોણ જાણે ગાડી વાળા વ્યા જાય છે. પાછા હવે કરી દઈશ. આમાં કરી દઈશ. કશો વાંધો નહીં ને, આપણે બધા દાદી આમાં કરી દઈશ. આપણે જઈએ, ચલો. આમાં છે બધા. કશો વાંધો આપણી ગાડીમાં જઈશું હે ને. ના જોઈ રહ્યા છો અત્યારે કાલુપુર મેટ્રો સ્ટેશન પાસે એક દાદી ખૂબ જ માનસિક સ્થિતિ એમની ખરાબ લાગી રહી છે અને 181ની ટીમ દ્વારા અમે લોકો એમને અમારા સેન્ટરમાં લઈ જઈશું. મહિલા સુરક્ષા માટે 181 ઘણી બધી સેવાનું કામ કરી રહી છે આપણા અમદાવાદની અંદર, ગુજરાતની અંદર. અત્યારે અમારી સાથે છે મેડમ. એમને લેવા માટે અમે લોકો એમને બોલાવી દીધા છે અને અત્યારે અમે લઈ જઈશું અમારા સેન્ટરમાં. દાદીની માનસિક સ્થિતિ ખૂબ જ ગંભીર છે, તમે જે રીતના જુઓ છો તે રીતના. અને અત્યારે 181ની ટીમ અમારી સાથે આવી ગઈ છે અને 181ની ટીમની મદદથી અમે દાદીને અમારા સેન્ટરમાં લઈ જઈશું અને થોડો બદલાવ લાવવાની કોશિશ કરીશું. તો કમ્પ્લીટ વિડીયો જોજો, આપણા દરેક ગ્રુપમાં શેર કરજો. બસ તમારા આશીર્વાદથી સુંદર મજાનો સેવા યજ્ઞ અમદાવાદની અંદર ચલાવી રહ્યા છીએ. તમારા આશીર્વાદ બનાવી રાખજો અને આવી રીતના વિડીયોને એમના પરિવાર સુધી પહોંચાડવા મદદ કરજો. તમારા મા બાપ હોય તમે મારી માં છો, છોક નહીં તમે. તમારા મા બાપ હોય હાલો મારી જોડે. આમાં મારા મા બાપ તમે જો હોય, મારા મા બાપ મારી દાદી છો ને તમે? મારી દાદી જો કે નહીં? સિદ્ધરાજભાઈ મારા મા હાલો 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 ઊભા થાવ, હાલો. મારી દાદી છો. હું ગાંડી થઈ ના ભાઈ ના, મારા મગજ પડી ગયો. કોઈ ગાંડું નથી. કેમ ઊભી છે ને હાલી નથી આવતી. ના કોઈ ગાંડા નથી. હાલો હું તમને નહીં. હું સેવા કરીશ તમારી. હાલો ભલે હાલી ના આપો. આપણને ટાંગા હાલે એક નહીં. કામ કરો, આપણે ચા પીવા જઈએ. હાલો તમે મલમ લેવી દો, જાઓ. સેજ આગળ આવો, બહાર આવો, સેજ આગળ આવો. મલમ હાલો લઈ આવો, જાઓ. સેજ આગળ આવો, ક્યાં પડે મલમ જાવું? સેજ આગળ આવો, મલમ થોડા આગળ આવતો. હાલો લઈ આવો. એમ નહીં આવું, મારે મરી જવું પડે. મારા માણસો એમ ના મરાય એમ. હાલો હું મરી જાઉં. દોસ્તો જે રીતના આપણે જોઈ રહ્યા છો દાદીના વાળની હાલત ખૂબ જ ગંભીર છે અને છેલ્લા કેટલા વર્ષોથી આ જ કન્ડિશનમાં હશે અને ખૂબ જ દુર્ગંધ પણ આવી રહી છે. પ્રયત્ન કરીએ છીએ કે એમની કન્ડિશનમાં થોડો સુધારો થાય અને આ વિડીયોને એટલા લોકો સુધી પહોંચાડી દેજો કે એમનું ફેમિલી મળી જાય. એમનું ફેમિલી મળી જશે, એમને પરિવારની જરૂર હોય છે અત્યારે. અને અમારે અહીંયા ઘણા લોકો એવા લોકો છે જેને આવી કન્ડિશનમાંથી લાવીને સારી કન્ડિશનમાં લાવીને એમના પરિવાર સુધી પહોંચાડ્યા છે. બસ વિડીયોના શેરિંગથી એમનો પરિવાર મળી જાય છે. તો બસ વિડીયોને કમ્પ્લીટ કરજો, આપણા દરેક ગ્રુપમાં શેર કરજો અને એમના પરિવાર સુધી આ વિડીયો પહોંચે એવો પ્રયત્ન કરજો. કેવું લાગે દાદી? હવે કેવું લાગે? સારું લાગે? બોલો તો ખરી. હે પગ નહીં હાલતા? એમાં શું થઈ ગયું?
અહીંયા સેવા કરવાવાળા છે બધા, તમે ટેન્શન ના લો. હવે બોલો તો ખરી. ઊભી ન થઈ આવતી ભાઈ. હા પણ અમે છીએ ને, અમે સેવા કરીશું હે. તમે કેટલાક દી સેવા કરશો ભૈયા? આખી જિંદગી. આ એક દીકરીઓ નથી, દીકરા નથી, દીકરાની વહુ નથી કે ભાઈઓ નથી, બેનું નથી, બેનુંની દીકરીઓ દીકરા નથી ભાઈ રમે. એવું નથી કહેતો, તમે હમણાં કહેતા હતા ને કે દીકરા છે ને એની વહુઓ છે. દીકરા છે ને એ દીપડા કહેવાય. એવું દીપડા કહેવાય, દીપડા. તમે સમજો ને ભાઈ, બલાંગું મારે એ આપણા કહેવાય, બીજાના હોય. અમે દીકરા છીએ ને, અમે જ દીકરા છીએ ને તમારા. કેવું લાગે છે અમે રોડ ઉપર કરતા કેવું સારું લાગે એમ કહો મને. ખાવા પીવાનું બધું મળે છે અહીંયા. સારું લાગે કે નહીં લાગતું? માથામાં કેવા ખરાબ વાળ હતા તમારા. હવે આમ જો આ રઘુ છે ને, હું કોકને કહું ને કે ભાઈ તમે મને મલમ લઈ આવી દો ને, તો રઘુ મારી મોકર્યું નો થઈ જાય તો હાલ્યું આગું, તો હાલ્યું આગું, તો ઊભી થઈ આગું. ઊભી નથી થઈ આવતી મારા ભાઈ. તમે એકલું સમજો છો કે આ રઘુ જલાઈ હાવ જલાઈ ગયું છે. આ કેટલા ટાઈમથી ભાઈ આ રઘુ કેટલા ટાઈમથી કોઈ છોરે નહીં, કોઈ છોરે નહીં. રઘુ હાવ અમે લગાવી દઈશું બા. કોઈ મલમ એવી સોંપડે ને તોય કાંઈક મોકરી રઘુ થાય છે ને. મલમ લગાવીને આપણે મસ્ત કરી દઈશું, તમે ટેન્શન ના લો. હાવ પડતર. કોઈ એક નયાનું ખર્ચ નથી કર્યું. થઈ જશે. પણ તમારું ગામનું નામ તો કહો મને. ભૈયા ગામનું નામ મારે કેમ કરવું? તો અહીંયા તમારા ઘરવાળા ક્યાં રહેશે એટલું તો કહો ખાલી મને. ભલે આપણે નથી જવું ઘરવાળા જોડે, પણ મને ખાલી એક જાણકારી તો આપો તમારી. સુપેડી. છુપેડી એ ક્યાં આવ્યું? સુપેડી ઉપલેટા આગળ. ઉપલેટા આગળ. ધોરાજી ઉપલેટા. અચ્છા, ત્યાં ગામ છે તમારું. ત્યાં કોણ કોણ રે બા? ત્યાં બધા અમારી બેન રહે. અમારી બેનોના જમાયું રહે છે ને વર. દીકરા ક્યાં રહે તમારા? ઉપલેટા. ઉપલેટા પાસે તમારી બેનો રહે. દીકરા ક્યાં રહે છે? બધા મોમોના બધા એના હોય ત્યાં. હા ભલે જ્યાં રહેતા, આપણે કાંઈ કામ નથી. અહીંયા બોલતા મને લઈ આવ્યા ને, ત્યાં જ બધા બોલતા હતા. તમે અમદાવાદ કઈ રીતના આવ્યા? અમદાવાદ તો ભાઈ આખું આવ્યું. આ અમદાવાદ છે? અમદાવાદ છે. હા અમદાવાદ તો ભૈયા ક્યાં આવ્યું? અહીંયા જ છે. આ અમદાવાદ છે. તમે અમદાવાદમાં છો અત્યારે. તમે બેઠા હતા ને એ કાલુપુર ઓલું રેલવે સ્ટેશન હતો ને, મેટ્રો સ્ટેશન, ત્યાં હતા તમે. અમદાવાદ. હા કશો વાંધો નહીં. અહીંયા 2 ટાઈમ ખાવા પીવાની સુવિધા છે. આપણે આરામથી રહેવાનું. પગમાં બામ બામ તમારે જે સુવિધા છે ને બધી મળી જશે અહીંયા. અને કોઈ ટેન્શન નહીં લેવાનું અહીંયા. કેટલું સારું થઈ ગયા તમે. ઓલા 2 બહેનોએ તમારી કેવી સેવા કરી, બિચારા લઈને આવતા હતા. તમને ખબર છે ને, એ મહિલા પોલીસવાળા હતા. એ પોલીસવાળા હતા. બે જણા ત્રીજા હતા. હા એ બેન પોલીસવાળા હતા કે લાવો દાદીને માટે. પછી અમને ફોન કર્યો કે દાદી બિચારા એકલા છે. મેં કીધું લાવો જઈએ અમે લોકો જઈને. તો હવે કેટલું આમ સારું થઈ. મારા ભાઈઓ કેટલા છે તમારા જેવા? અમે તો આ બધા ભાઈઓ જ છીએ. તમારા કશો વાંધો નહીં દાદી. અહીંયા 2 ટાઈમ ખાવા પીવા રહેવાનું બધું મળશે હો ને. આરામથી રહેવાનું, કોઈ ટેન્શન નહીં લેવાનું. દોસ્તો તમે જે રીતના જોઈ રહ્યા છો તે રીતના કાલુપુર મેટ્રો સ્ટેશન છે. રેલવે સ્ટેશનની પાછળના ભાગમાં દાદી ખૂબ જ ખરાબ કન્ડિશનમાં હતા. એમનું ગામ ક્યાંક કહે છે ઉપલેટા પાસે છે. અને 181 જે મહિલા હેલ્પલાઇન નંબર દ્વારા અમારી ઉપર ફોન આવ્યો હતો. એક દાદી આ રીતના માનસિક સ્થિતિ એમની ખરાબ છે, ઘણા દિવસોથી આ કન્ડિશનની અંદર છે. ત્યાંના લોકો એમ કહે છે કે છેલ્લા 1 વર્ષથી દાદી એ જ હાલતમાં ત્યાં રહે છે. તો આજે એમને નાનો પ્રયત્ન કર્યો છે બદલાવ લાવવાનો. તમારા લોકોના આશીર્વાદથી સુંદર મજાનો સેવા યજ્ઞ અમદાવાદની અંદર અમે કરી રહ્યા છીએ. અને તમારા વિડીયોના કારણે ઘણા લોકોના ફેમિલી પણ મળી જાય છે. અગાઉ પણ અમે એક મતલબ કહેવાય કે એક શબનમ બેન કરીને છે, એમનો વિડીયો અમે મૂક્યો હતો. એ બેનનું
ફેમિલી મળી ગયું હતું. છેક દુલઈપુર જે કહેવાય બનારસ પાસે એમનું ગામ હતું, ત્યાંથી એમનું ફેમિલી મળી ગયું હતું. તો આ ગુજરાતની અંદર જ છે બા, અને બાના ફેમિલી સુધી પહોંચવા માટે તમારા વિડીયોને વધુને વધુ લોકો સુધી તમે પહોંચાડશો. બસ એ જ અમારી નાની મોટી મદદ થઈ શકશે. દાદીની પણ નાની મદદ થઈ જશે તમારા વિડીયો શેરિંગથી. તો કમ્પ્લીટ વિડીયો જોજો, આપના દરેક ગ્રુપમાં શેર કરજો અને આ પરિવાર સુધી પહોંચવાનો પ્રયત્ન કરવા માટે નાની એવી મદદ કરજો. અમારી યુટ્યુબ ચેનલ છે સર્વસંમત ફાઉન્ડેશન, તેને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.